કે તમને શંકા છે? મારો દોષ એમ કે છે કે ખૂન મારા ભગતસિંહે જ કર્યો છે. આવી માતાઓના કોઠેથી આ મરદ બચ્ચાઓનો જન્મ થયો હતો. અને આપણે તો એવા છીએ કે સિંહનું જડમાં ફાડી અને એના માથે દાંત ગણી અંક ગણિત આપણે શીખેલા અને શૂરવીર ધરતીમાંથી આપણે પેદા થયા છે. દિવાલો કોના બાપથી? તમને પણ ક્યારેક ક્યારેક એવું થતું હશે કે તમે લોકો તો ભાષણ આપીને જતા રહેશો, પરંતુ હું તમને વચન આપું છું, ક્યારે પણ તકલીફ પડે અડધી રાતે અમારા ઘરના દરવાજા ખુલ્લા છે, આવી જાઓ અમારી સાથે જમતા રહે. ભાષણ આપી અને અહીંથી જતા રહેનારા લોકો અમે નથી. તમને ન્યાય અપાવવા માટે એની રજૂઆત પાકા પાયે થાય, અહીંયા થાય, ત્યાં થાય, એના માટે વચનબદ્ધ કરનારા આપણે લોકો છીએ. બીજી એક ભગતસિંહની ઘટના હું તમને કહું. ભગતસિંહને જયારે ફાંસી આપવામાં આવતી હતી ત્યારે એની માતા એને જેલમાં મળવા ગયા. ત્યારે એની માતાએ એના ખબર અંતર ફાંસીના માચડિયાઓ, જુવાન દીકરો, કંધોતર જેવા જણને જયારે 23 વર્ષના યુવાનને ફાંસી આપવામાં આવતી હોય જીવતે જાગતા, ત્યારે એ માનું હૃદય કેવું મિત્રો થનગનતું હશે, કે એના આંખમાં કેટલા આંસુડા હશે. ત્યારે ભગતસિંહ એની માને કીધું કે માં, મેં તારી પાસે જિંદગીમાં કશું માંગ્યું નથી, આજે મારે તારી પાસે માંગવું છે. ત્યાં તો વધારે રહ્યા કે જેને 2 કલાક પછી આ દુનિયામાંથી જેનો જીવ જોવાનો છે એવો યુવાન પુત્ર જયારે માંગતો હોય ત્યારે માં ના તો ન જ પાડે. ત્યારે ભગતસિંહ એની માને કીધું કે માં, તારા દીકરાને જે ફાંસી થાય છે ને એ કોઈ ચોરી, દારૂના કે એવા કેસમાં ફાંસી નથી થતી. આ અંગ્રેજ સલ્તનતને આ દેશમાંથી ઉખાડવા માટેનું જે પરાક્રમ મેં કર્યું છે એના માટે મને ફાંસી થાય છે. અને તું જયારે આ જેલમાંથી બહાર નીકળે ત્યારે તું હસતી હસતી નીકળજે. ત્યારે તો એની માં વધારે રહ્યા કે મારા યુવાન દીકરાને ફાંસી થતી હોય અને હું હસતી હસતી જેલમાંથી બહાર નીકળતા દુનિયા શું મને કહેશે? ત્યારે ભગતસિંહે કીધું કે માં,